તને માર કહેવું પડે કાંઈ બધી તારી નજરે કિતાબો યુગાડી નમો મંગલા રૂપ મોગલમાં નમો મંગલા રૂપ મોગલમાં તારે હાથે તલવાર લેવી પડે નહીં તારે સિંહ સવારી કરવી પડે નહીં તારે સિંહ સવારી કરવી પડે નહીં તારી કરુણી નજરથી દે દે ત્યો સહારે નમો મંગલા રૂપ મોગલમાં નમો મંગલા રૂપ મોગલમાં આજ રોજ ગોગા મહારાજનો આજે આવરડો પ્રસંગ છે 12 બીજના ધણીના આજે પાઠ મંડણા છે અને પ્રથમ ઈ ગોગા મહારાજને યાદ કરતા મારા દોરની શરૂઆત કરવી છે ત્યારે એ ગોગજી નોનો બાળ રે ગોગાજી મારો હુરો નોના બાળ રે ગોગાજી એ ગોગજી નોનો બાળ રે ગોગાજી મારો હુરો નોના બાળ રે ગોગાજી એ પછી આ
એ પછી મસ્તક કપાણાને લડ લડ્યા પાળ્યો થઈ ભોગાય પરચા પૂર્યા એ ભાવો મારો ભીતરનો છે ગોગાજી મારો ગોગજી નો બાળ રે ગોગાજી બાપો બાપો યાદ કરતા ગાવું હોય ત્યારે ધન મારા હિન્દવા પીર એ લજિયા રાખજો એ ધન મારા હિન્દવા પીર એ લજિયા રાખજો ફરકે
ગમનભાઈ ભુવાજી અહીંયા ઉપસ્થિત છે અને એમનું ગીત મને ખૂબ ગમે છે અને હું લગભગ દરેક કાર્યક્રમમાં ગાઉં છું અને એ દ્વારકાવાળાને યાદ કરતા ગાઉં છું ત્યારે ભુવાજી હા એ સરસ્વતી શારદાને સમરીએ અને ગણપતિ લાગુ આ ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી એ મારી જીભ હલડી જશ ગાવે મહાદેવને યાદ કરતા ગાવું છું ત્યારે આ નાચે ગુણેશાન નાચે હનુમાન આ નાચે ગુણેશાન નાચે હનુમાન એ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગળ આગે ડમરું નાચે સદાશિવ આગે ભેરું નાચે સદાશિવ આગે ભેરું આઈ ભાંગવાવી ભોળાનાથે નિંદે છે ગુણે આ ભાંગવાવી ભોળાનાથે નિંદે છે ગુણેશ પાર્વતીજી પાણી વાળે છૂટાવેલી કેશ અગળ નાક વાગે ડમરું નાચે સદાશિવ આગે સેવકોને કોઈ રાખે દૂધ કોઈ રાખે સેવકોને કોઈ રાખે દૂધ પાર્વતીના પ્રાણનાથ રાખે છે ભૂત અગળ અગળ ડાક વાગે ડમરું નાચે સદાશિવ આગે નાચે ગુણેશાન નાચે હનુમાન નાચે ગુણેશાન નાચે હનુમાન પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગળ નાક વાગે ડમરું નાચે સદાશિવ આગે
મનુષા મોજડી નથી પહેરી મે મહાદેવજી આ મનુષા મોજડી નથી પહેરી મે મહાદેવજી રામાબીરનું ભજન યાદ આવે છે છેલ્લી એ ફરમાઈશ ગઈને પછી આપણે સાગરભાઈને સાંભળવાના છે એ રામા તારા દેવળે જોને બળે નો બનના ધૂ નારી નમણા કરે હે રામા તને નામે મોટા મોટા ધણી રે મેં તો હે ધણી રે મેં તો તાર્યો છે નકળંગી નાથ રે ધણી રે મેં તો તાર્યો છે નકળંગી નાથ રે ધણી રે મેં તો ધણી રે મેં તો તાર્યો છે નકળંગી નાથ રે ધણી રે મેં તો તાર્યો છે નકળંગી નાથ રે નવર કોઈનો આવે નહીં એ તું બાર રે ધણી રે મેં તો તાર્યો નકળંગી નાથ રે આય રામાપી અબો
દ્વારકાધીશની જય, રામદેવ પીર મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. વિજયભાઈ સુવાળા અત્રે પધાર્યા, એમને જોરદાર તાળીઓથી વધાવો. મા વિયતમાના ઉપાસક અને ખૂબ રૂડા ગીતો એમની પાસે પણ આપણે સાંભળવા છે. બેન કિંજલ ગુજરાતનું નામાંકિત દીકરીઓમાંથી જેનું આગવું નામ છે, ખૂબ રૂડા ગીતો રજૂ કર્યા, એને જોરદાર તાળીઓથી વધાવો. અને હવે જેને સાંભળવા છે એવો ચારણ, એવો મીઠડો ચારણ કે જેના કંઠેથી ગીતો સાંભળવા. મિત્ર કીજીએ ચારણા દૂજા આડ પંપાળ, જીતળા જહ ગાવશે મુવે લડાવણ હાર. એવા સાગરદાનભાઈ ગઢવીને વિનંતી કરું. આ સાજિંદાઓ છે ને એ માણસો છે એમ, એટલે થોડી વાર માટે કારણ કે મારો તો ભાવ એ જ છે કે જેટલું બને એટલું જલ્દી કલાકારો ગાયકો એટલા બધા છે અને અમે તો તમારા પોતાના છીએ એમ. કાલે પણ ઈશ્વર બુવાજી અહીંયા કહે એટલે આવીને આનંદ કરી શકાય, પણ આ બધા લાખેણા કલાકારો બુવાજીના ભાવથી ગમનભાઈ ના આપણી જ્ઞાત જે એક જંગલમાં હારો વાંસનો સોળ ભગવાન બાપા થાય ને તો જંગલ રોતું હોય, અને એક ચંદનનો છોડવો થાય તો જંગલ હહતું હોય. એમ આપણા પરગણાના દરેક બુવાજીઓ માટે આ ગમન બુવાજી એક ચંદનનો છોડવો છે કે અડધી રાતે નાય તેમ કે બુવાજી આટલું કરવાનું છે, એટલી થઈ ગયું હોય એવા આપણા ગમન બુવાજીને જોરદાર તાળીઓથી વધાવો. ને કે આ બધા કલાકારો એક સ્ટેજ માથે ભેળા કરવા એટલે દેટકાને તોલ કરવા બેહો, કલાકારનો કાર્યક્રમ નક્કી કરવા બેહો. આ 200-200 ગ્રામનો દેટકો હોય, પણ તમારે કિલો વજન કરવું હોય તો એક દેટકો કુદીને આમ વિયો જાય, એક કુદીને આમ વિયો જાય. દેટકાનું જેમ વજન ન થાય એમ કલાકારોને એક મંચ માથે બાબુભાઈ વિડજ અમારા સમાજના આપણા આગેવાન, એને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને અહીંયા તો બધા આગેવાનો જ છે ભાઈ. આમાં હું હાજનો આવીને જોઉં છું, એવા એવા હાકીમ જેવા મહેમાનો આવે જાય, હજી આવે છે. પણ બુવાજીઓની હાજરી, મહેમાનો, અતિથિ વ્યાદ અને આપણો સમાજ છે ને સાહેબ, આ રબારી જ્ઞાતિ 13 તાહળી માલધારી, એમાં ચારણ હોય, ભરવાડ હોય, રબારી હોય, એને જેટલું આપ્યું છે ને 18 વરણને, ભલે નોંધ નથી લીધી, આપણે જે આપ્યું છે એની નોંધ નથી લેવાની, બાકી એમને સ્વીકારવું પડે, સ્વીકારવું પડે, સ્વીકારવું પડે. આપણો આતમભાઈ માલધારી એમ કહેતા કે દુનિયા આખીને જેથી પ્રગતિના પંથે જાવું હતું અને બેહીન ખાવામાં વાર લાગતી હતી, અને ઊભા ઊભા ખાવાનો નિયમ જો કોઈ આપ્યો હોય તો રબારી ભરવાડને ચારણે આપ્યો. આ માલઢોર ચારતા અને ખાર ભાંગ્યો કહેવાય જેને. આ ખેહમાં રોટલો હોય એનું બાબુભાઈ બટકું ભાંગીને મોઢામાં નાખે, અને પાદરું બકરીનો આચર લઈને દૂધ જે પાદરું મોઢે હેડ જાય, એ તો જેને ચાર્યા હોય ઢોરે એને ખબર હોય. આ ઊભા ઊભા ખાતા આપણને ભાળી ગયા. પછી બીજા સમાજવાળાએ બધાએ બુફે ચાલુ કર્યું. બુવાજી બુફે ક્યાંય હતું જ નહીં, વિશ્વમાં ક્યાંય ઊભા ઊભા ખવાતું જ નહોતું. પ્રથમ જો કોઈ ઊભા ઊભા ખાવાનું ચાલુ કર્યું હોય ને તો એ આપણું વગડે રહેવા વાળું લાલજી બુવાજી માલધારી વરણ છે, જેને બેહવાનો ટાઈમ ન હોય, માલ ચારવા હાટું હાલતો જાય ને ખાતો જાય, હાલતો જાય ને ખાતો જાય. આજ આખી દુનિયા હાલતા હાલતા ખાય, બોલો ખાય ને બુફેમાં. આ બુફેનો નિયમ દુનિયાને સાહેબ આપણે આપ્યો. વાત બીજી કે પછી આખી દુનિયા ઊભા ઊભા ખાતી હતી, બેઠા બેઠા ખાતી હતી. બીજું કાંઈ રાજાશાહીમાં પણ ડાઇનિંગ ટેબલ નહોતું. તમને કહું, ડાઇનિંગ ટેબલની પહેલી શરૂઆત થઈ હોય તો નેહડામાં રબારી ભરવાડ ચારણ ખાટલે બેહીને ખાતા, પગ માથે પગ ચડાવીને. આ હારું વરણ બાળી ગયું કે મારા હાલું આ નીચે પાથરીને બેહીએ, આ તો નેહડા વાળા તો ખાટલે બેહીને ખાય. પહેલું ડાઇનિંગ ટેબલ જો સાહેબ આ દુનિયાને કોઈ દેખાડ્યું હોય ને તો 4 પાયા વાળો ખાટલો માલધારીનો દીકરો નેહડાની માલિપા બેઠો બેઠો ખાતો, અને 18 વરણે સાહેબ એની નોંધ લીધી, શિનાકના માથે બેહીને ખવાય. 4 ખુરશીની વચ્ચે ટેબલ લાવ્યો.
આ આપ્યું માલધારી. પણ મારે તમને એક નાનકડી વાત કહેવી છે સાહેબ, કે દુનિયાના માણસો 10,000 ની બુવાજી ગમનભાઈ થાળી જમાડે, કોઈ 20,000 ની થાળી જમાડે નાગજીભાઈ, કોઈ 50,000 ની થાળી દુનિયામાં શ્રીમત માણા જમાડે. હમણાં આપણે અનિલભાઈ અંબાણીના મુકેશભાઈના દીકરાના લગ્ન હતા ને, મોંઘામાં મોંઘી થાળીઓ ખવડાવી છે. પણ તમે કોઈક દી નોંધ લઈજો કે દુનિયાની મોંઘામાં મોંઘી હોટલમાં જઈને માણસો આમ પોતાની ડીપી મૂકતા હોય, સેલ્ફી હોટલના ભાણાની લેતા હોય, એ ભાણું 25,000 સુધીનું કદાચ એક ટંકનું હોય. પણ ગાંધીગઢમાં રહેવા વાળા રબારી, ભરવાડ, ચારણો, ડાલામથો સિંહ 8 દી સુધી મારણ કરવા માટે રખડતો હોય. બુવાજી સિંહને કાંઈ મળ્યું ન હોય, કારણ કે માલધારી જ્યાં સુધી